ખડોદરા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચોરીના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા રીઢા આરોપીને સુરત શહેર એસઓજી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ચોરી, લૂંટ, ધાડ, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલી સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના આદેશ મળતા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી। એસઓજી પોલીસ માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા અને પોલીસ કોન્સ્ટેબલ असलम इद्रिशने મળેલ બાતમી હકીકતને આધારે ખટોદરા રાયકા સર્કલ બમરોલી રોડ પાસેથી આરોપી રાહુલ નાનેશ્વરને ઝડપી પાડી પૂછપરછ કરતા જણાઈ આવ્યું કે તેણે તથા તેના મિત્ર સમીર શબ્બીર શેખે ખટોદરા વિસ્તારમાં સોમા કાંજીની વાડી પાસેથી એક રિક્ષા ચોરી કરી હતી। જે સમયે સમીર પોલીસમાં પકડાઈ ગયો હતો અને પોલીસથી બચવાને શોધતી હોય પોલીસથી બચવા માટે મહારાષ્ટ્ર વતન ભાગી ગયો હોય થોડા સમય બાદ પરત સુરત આવતા પોલીસના હાથે પકડાઈ ગયો હતો।